તમે મને સાહેબ સાહેબ કરીને તમારું ને અમારું અંતર શું કરવા વધારો છો? તમે મને ભાઈ કહેશો તેમાં હું ખુશ છું. તમે સાહેબ કહીને મને ઊંચો દરજ્જો મસીયાન બસિયાન એ કઈ મારે બનવાનું નથી ભાઈ. મારે તમારી સાથે રહીને કંધે સે કંધા મિલાવીને આપણા સમાજને કઈ રીતના વાચા આપવાનું કામ કરવાનું. મિત્રો, હું સાંભળતો તો બધા લોકો કીધું કે આ વિસ્તારના ધારાસભ્ય બોગસ આદિવાસી છે, ખોટા સર્ટી પરથી ધારાસભ્ય બનેલા છે. પણ હું તો એટલું જ કહીશ, એ ધારાસભ્ય 2 વખત ચૂંટણી લડ્યા તો અહીંયા બેઠેલા તમે ને અમે બધા જ લોકોએ મતદાન કર્યું હશે તો જ ચૂંટાઈને આવ્યા છે ને. એ પણ તમારે સ્વીકારવું પડશે. મતદાન કોણે કર્યું? આ વિસ્તારના લોકોએ કર્યું હશે, ત્યારે એ ચૂંટાઈને આજે વિધાનસભામાં પહોંચેલા છે. એમને જવાબ આપવાનો સમય હતો ચૂંટણીમાં. એ ચૂંટણીમાં તમે કોઈએ સાંભળ્યું નથી, કોઈનું માન્યું નથી, કોઈનું સાંભળ્યું નથી. એનું પરિણામ આજે આ તમારી સમક્ષ છે ને એને આજે બધા આપણે આક્રોશ અને વેદના સાથે ઠાલવી રહ્યા છીએ. એવી રીતના આજના નવા વર્ષમાં બીજું હું વધારે વિશેષ નહીં કહીશ, પણ મિત્રો, આ વિસ્તારમાં જ્યારે પણ અમે આવીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો બધા ભેગા થાય છે. સારા સારા ભાષણો થાય છે. અમારા જેવા નેતાઓ ભાષણો હારા હારા કરીને જાય છે. સ્વાગતો થાય, ફોટા પડે, બધું જ બરાબર છે. પણ એનાથી આપણો સમાજ આગળ આવવાનો નથી, આપણામાં જાગૃતિ આવવાની નથી. મીટિંગો મોટી મોટી કરવાથી, ભાષણો લાંબા લાંબા કરવાથી તમારો કે અમારો ઉદ્ધાર થવાનો નથી. ચૈતર વસાવા, આરતીબેન ભીલ, પ્રવીણ પારગી કે નરેશભાઈ બારિયા, બાબુભાઈ ડામોર, અમે બધા આવીને નવા નવા ભાષણો કરીશું. અમારા એકલા પ્રયત્નોથી તમારો કોઈનો ઉદ્ધાર થવાનો નથી. પણ આપણા લોકોને આગળ લાવવા માટે તમારે ને અમારે બધાએ એક સંપ થઈને આગળ વધવું પડશે. અને આજે જ્યારે આપણે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે ભેગા થયા છે, આજે જ્યારે સ્નેહ મિલન તરીકે ભેગા થયા છે, ત્યારે મંચસ્થથી આગેવાનોએ સંદેશા આપ્યા છે, ઉપદેશ આપ્યા છે. એ ઉપદેશને આપણે બધાએ મનમાં ઉતારવાનું છે, જીવનમાં ઉતારવાનું છે અને એક થવાનું છે. તે જ દિવસે આપણે બધા એકબીજાને હાથમાંથી હાથ પકડીને આગળ વધીશું, ત્યારે જ આપણા લોકોને આપણે આગળ લાવી શકીશું. મિત્રો, અનેક વખતે આ વિસ્તારના લોકોના હમણાં પણ દિવાળી પર શુભેચ્છાઓ હતી. મીડિયાના માધ્યમથી મેસેજો આવે, ફોન આવે અને શુભેચ્છા પાઠવે. છતાંય આ વિસ્તારના આગેવાનોએ આયોજન કરીને અમને જ્યારે અહીંયા બોલાવ્યા છે, ત્યારે રૂબરૂ મળીને 2 વાત કરવાનો મોકો મળ્યો છે. ત્યારે હું ચોક્કસ તમને એટલું તો જરૂર કહીશ કે ખૂબ મોટા પ્રશ્નો છે. આપણો દેશ આઝાદ થયો, આજે 78 વર્ષ થઈ ગયા. 78 વર્ષ પછી પણ આજે આપણા લોકોની આ પરિસ્થિતિઓ છે. આઝાદ થયા પછી દેશને જ્યારે પણ વિકાસની જરૂર હતી, ત્યારે આપણા આદિવાસી સમાજના લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે, ભોગ આપ્યો છે. એ નર્મદા પરિયોજનાની વાત હોય, કડાણા પરિયોજનાની વાત હોય, તમામ વિસ્તારોમાં વિસ્થાપિત આપણા લોકો થયા છે. નહેરો નીકળી, હાઈ ટેન્શન લાઈનો નીકળી, રેલવે નીકળ્યા, બુલેટ ટ્રેન નીકળી, હાઈવે નીકળ્યા. તમામ જગ્યાએ આપણા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, પોતાની જમીનો આપી છે. અને જ્યારે આપણા લોકોના વિકાસની વાત કરવામાં આવે, ત્યારે આજે આપણા લોકોને વિકાસ, શિક્ષણ માટે રોડ પર ઉતરવું પડે છે, પીવાના પાણીની માંગ માટે રોડ પર ઉતરવું પડે છે, સારા રસ્તા માટે રોડ પર ઉતરવું પડે છે, સારા આરોગ્ય માટે રોડ પર ઉતરવું પડે છે. ત્યારે મેં કહેવા માંગુ છું, આજે આપણે એક નથી, એટલા માટે જ આજે આપણી પરિસ્થિતિ આ થઈ છે. તો મિત્રો, અવારનવાર પણ હું કેમ છું, ક્યાં સુધી આપણે બધા સરકારો પર, ક્યાં સુધી આપણે બધા લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ કરતા રહેવાના છે? આપણા બાપ દાદાઓના વાળ ધોળા થઈ ગયા ને. આવનારી પેઢી પર જિંદાબાદ મુર્દાબાદ કરીને એમના વાળ ધોળા થઈ જશે. અમારા જેવા આગેવાનો આવશે, લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ. 2-3 પેઢી જતી રહેશે પણ કઈ મેળ પડવાનો નથી. આપણે બધાએ જાગવું પડશે. જે દિવસે આપણો આદિવાસી સમાજ એક થઈને સડકથી લઈને સદન સુધી લડવાનું શીખી જશે, એ દિવસે આ સરકારોને મજબૂર કરી દેશું આપણા અધિકારો આપવા માટે. આજે અંબાજીથી ઉમરગામ સુધી આપણી 27 બેઠકો રિઝર્વ છે.
આજે હું ચૈતર વસાવા ડેડિયાપાડાથી જીતું છું. હું મારા એસટી ના સર્ટી પર રજૂ કરીને જીતું છું. જે દિવસે હું મારો જાતિનો દાખલો નહીં મૂકું તે દિવસે મારું ફોર્મ પાસ થવાનું નથી. એટલા માટે જ કહીએ છીએ ચૂંટણીઓ આવે ત્યારે પાર્ટીઓ કરીને આપણે લડી લેવાનું, પણ જ્યારે સમાજની વાત આવે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય કે બાપમાં હોય કે બીટીપીમાં હોય, જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે તે દિવસે બધાએ આદિવાસીયત તરીકે ભેગા થવું પડશે. આ સરકારોએ આપણને પાર્ટીઓમાં વેચી દીધા, સંપ્રદાયોમાં વેચી દીધા. આ સરકારોએ ધર્મમાં વેચી દીધા. તમારો ધર્મ મોટો, મારો ધર્મ મોટો, પેલાનો નાનો. મિત્રો, પણ આપણે આદિવાસી છે, આપણે ધ્યાન રાખવું પડશે. આજે તમે જોઈ લો, તમે હોય કે અમે હોય, રાતે 2-3 વાગ્યા સુધી આપણે ભજનમાં બેસીએ છીએ, ડાયરામાં કરીએ છીએ, આપણે લગ્નોમાં 4 વાગ્યા સુધી નાચીએ છીએ, હોળી હોય કે દિવાળી હોય એમાં નાચીએ. આપણા યુવાનો રમત ગમતમાં, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, ફૂટબોલ હોય કે કબડ્ડી હોય, બધા ખૂબ રમે છે, આખા ને આખા દિવસો રમે છે. પણ મિત્રો, જે દિવસે આપણે નક્કી કરીશું આપણું લક્ષ્ય શું છે, જે દિવસે આપણને ખબર પડશે કે આપણું લક્ષ્ય શું છે, આપણા યુવાનોને આપણે જે દિવસે દિશા આપવાનું કામ કરીશું તે દિવસે આપણે સફળ થઈશું. ખેલકૂદ આપણા જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. તમે ધર્મ, સંપ્રદાય જેની સાથે પણ જોડાયેલા હોય, અમે પણ બધા એમાં જોડાયેલા લોકો છે, પણ સવારે ઉઠીને તમારો ને અમારો ધ્યેય શું છે, એ ધ્યેય તરફ આપણે બધાએ આગળ વધવું પડશે. જે બાળકો જેમની ઉંમર આજે ભણવાની છે એમને પણ વિનંતી કરું છું, તમારો સમય ભણવાનો છે ભાઈ. ઘણા યુવાનો રસ્તે મળે છે, કોઈ 4 ધામ યાત્રા જાય, કોઈ પાર્ટી કરવા જાય, કોઈ સાપુતારા જાય, કોઈ દાહોદ જાય, કોઈ માઉન્ટ આબુ જાય. વિદ્યાર્થીઓને પણ અટકાવો, આ જવાબદારી વડીલોની છે. એમને પણ કહો, આ તમારો ભણવાનો સમય છે, ફરવાનો સમય નથી. 2-2 લાખની માતા પિતાઓ પર બાઈકો લઈને, મા બાપને મજબૂર કરીને બાઈકો લઈ માંગે છે બાળકો, અને માઉન્ટ આબુ, સાપુતારા, ફલાણી ઢીકણી પાર્ટી, 4 ધામ ફલાણો પણ નહીં. આ એમનો ભણવાનો સમય છે, એમને આપણે સમજાવવું પડશે. અને અહીં ઘણા ખેડૂત મિત્રો બેઠા છે, વડીલો બેઠા છે, એમને પણ હું વિનંતી કરું છું, કોઈના પર અપેક્ષા રાખ્યા વગર અમને મહિને 5 કિલો ઘઉં મળે કે નહીં મળે, 5 કિલો ચોખા મળે કે નહીં મળે, પણ આદિવાસી સ્વાભિમાન તરીકે જીવનારો વ્યક્તિ છે, એટલે પોતે ખેડૂત તરીકે તમે નૈતિકતાથી તમારી ખેતી ઉત્તમ કરો, સારું ઉપજ તમે પકવો, અને તમારા પરિવારને કઈ રીતના આગળ લાવવાનો છે એ આપણા ખેડૂતો તમે વિચારશો તો ચોક્કસ આવનારા દિવસોમાં આપણે આગળ આવીશું. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એ યુવાનોને પણ હું કહેવા માંગુ છું, તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 8-10 કલાક વાંચો, પ્રેક્ટિકલ કરો. તમારા પરિવારની જવાબદારી આવનાર દિવસોમાં તમારે ઉઠાવવાની છે. એ જો આવનારો યુવાન વિચારતો થઈ જશે તે દિવસે આપણો ઉદ્ધાર થશે. આમાંથી ઘણા લોકો નોકરીઓ કરે છે, એમને પણ હું વિનંતી કરું છું. હું તો અવારનવાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અમે કાયમ પ્રવીણભાઈ ને બધા આગેવાનો ફરતા હોય છે. તમે રાજસ્થાનની મીણા કોમ્યુનિટી જોઈ લો, આદિવાસી છે. આપણા આદિવાસી સમાજની મીણા કોમ્યુનિટીમાં